ગાઈસ આજે આપણે જીમ મિસ કરી દીધું. જીમ શું કામ મિસ કરી દીધું ને એ ખબર નથી. આજે સવારે ઉઠ્યા છે તો સોમવારની સવાર છે તોય જીમ મિસ. કેમ જીમમાં આજે કેમ નથી ગયા આપણે? તું ઉઠો ને એટલે. અરે તો તારે ઉઠાડી દેવાય ને. મેં તો ઉઠાડ્યો જ તો 2 વાર ઉઠાડ્યો તો. હા સાચું એ છે કે સોમવારે સવારે જીમ જવાની ખાલી આજે આળસ જ કરી ગયા, બીજું કાંઈ નથી. કાલે રવિવારે આટા ફેરા કર્યા, બાર જમીને એવા મસ્ત થઈ ગયા તો એમ હોય ને કે પછી મંડેથી યસ સવારે વહેલા ઉઠીને તમે જીમમાં જાઓ. એટલે હું કંઈ થયું નથી. અને હવે તું શું કરે? ચા કોફી બનાવું. ચા કોફી બનાવે અત્યારે છે ને મમ્મી આવ્યા જો મમ્મી અહીંયા બેઠા. મમ્મી તો અહીંયા બેઠા જ, પણ આ જો આ એક છે ને અમારો એક્સ્ટ્રા એટલા માટે કેમ કે આ અમારા ઘરનો રાજા બેઠો છે. જીવનમાં આને કોઈ જાતની તકલીફ જ નથી. મતલબ એ ઉઠે ખાઈ પીએ સૂઈ જાય, ઉઠે ખાઈ પીએ રમે સૂઈ જાય, ઉઠે રમે ખાઈ પીએ સૂઈ જાય રમે ઉઠે ખાઈ પીએ, એટલું જ કામ કરે. એનું નામ ઝીબો છે. ઓય ઝીબો ઝીબો જો 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 કેમ કે એનો અત્યારે આરામનો ટાઈમ છે તો એ બોલાવશે નહીં. મમ્મી ચા કે કોફી? કોફી. મમ્મીને અત્યારે કોફી પીવી. એ શિવાજીની વાદે ચડી, બીજું કંઈ નથી. બાકી બધા ચાના જ માણસો છે, ચા પીને જ મોટા થયા છે. પણ આ તો આ મારી આ દેખાય જ ને આ બરાબર એને વાદે કોફી પીવામાં ચડી. અને બીજું છે ને આજે સવારમાં શિવાજી તમને કંઈ કામ સોંપ્યું? શું કામ સોંપ્યું? મારે રીલ એડિટ કરવાનું. બધા આપણે અગાસી ટેરેસ સાફ કરવાની. મમ્મી એમ કહે છે કે અગાસી ધોવાની. હું તમને અગાસી લઈ જાઉં. આ અગાસી ધોવી કંઈ નાનું કામ નથી. આ ઓલમોસ્ટ કલાક આ જુઓ તો ખરા આવડી મોટી અગાસી હું ક્યારે સાફ કરી લઉં. અને એ તો ઠીક, શિવાની એક કામ છે. શિવાની શું કામ છે? મારે રીલ એડિટ કરી દેવાનું ડબલ રોલ વાળી. ડબલ રોલ વાળી રીલ એડિટ કરી દેવાનું. પછી તો હું ક્યારે એડિટ કરતો જ નથી, તો તું જ એડિટ કરે. બટ યુ આર ધ એડિટ માસ્ટર, યુ આર ધ એડિટ એક્સપર્ટ. વિડિયો હેલ્પ માસ્ટર બધી જગ્યાએ તો ન પહોંચી શકે એક્સપર્ટ. તો એના જે ચેલા હોય ને એને થોડું કરી દેવું. હું તારો ચેલો છું એમ? હા. પણ શિવાની તારા જેવું એડિટિંગ કરી ન શકું, બાકી તો કરી દે. ચાલશે, નાના મોટું હું જોઈ લઈશ પણ મને કરી દે છે ને થોડું. પણ ડબલ રોલમાં હવે એવું જ કહે છે હું કામ કરું ઈ અને એમ થાય કે હું કઈ કરતી જ નથી, એટલે આપણે હવે એની પાસે આજે રીલ એડિટ કરવાની. એટલે પાછું છે કાલે મેં કીધું ને તમને કે ગરમા ગરમી થઈ ગઈ છે થોડીક રીલ વખતે, તો આપણે થોડુંક એને તાવમાં આવીને બે થોડું કામ સંભળાવ્યું હતું કે ભાઈ આ ભાઈ તારું તો એને શું આ કામ કે તે કામ. તો આજે સાબિત કરવા એને બીજું અઘરીવાળી રીલ હોય ને છે ડબલ ટ્રિપલ રોલ કરતી હોય, જે બધા સીન જોડવાના હોય, મ્યુઝિક મૂકવાના હોય, હવે એ એને જ ફાવે, એ એની એક્સપર્ટ છે. એટલે માત્ર ખાલી મારી સામે સાબિત કરવા કે હવે તો દીકરા તું બોલ બીજી વાર કે હું કામ કરતી નથી, એટલે મને કામ સોંપી દેવામાં આવ્યું. પછી વાત એ તો હું એમનેમ ખાલી ત્યારે આમ ઇન હીટ ઓફ મોમેન્ટમાં બોલી ગયો હતો. હીટ ઓફ મોમેન્ટમાં જ શાંત કેમ રહેવું એ તો શીખવાનું જ હવે. એટલે આ તારી ટ્રેનિંગ સમજી લે. શાંત રહેવાથી ટ્રેનિંગ ના ભાગરૂપે મને એક્સ્ટ્રા કામ સોંપવામાં આવ્યું છે. અરે પણ શિવાની તો ત્યારે તો આપણે ખાલી ઓલું શું હોય કે ભાઈ તમે નાનો મોટો ઝઘડો કરતા હોય તો તમે એકબીજાના કાંઈક તો સંભળાવો ને, બાકી ઝઘડો થોડો કહેવાય. કઈ સંભળાયું? એટલે એવું ન હોય ભાઈ જે ઝઘડો થાય સાથે તમે રહેતા હોય ગમે તે ઝઘડો થાય તો ઝઘડામાં તમે એકબીજાને સંભળાવો જ ને. ઝઘડામાં કે તમે આઈ લવ યુ તો બહુ સારી એવું તો કહો નહીં, તો એને જ ઝઘડો કહેવાય ને કે ભાઈ તમે એકબીજાને કંઈક સંભળાવ્યું હોય. અત્યારે એવું માની લે કે હું તારી સાથે ઝઘડો કરું છું ને, ઝઘડાના પાર્ટ રૂપે હું તને એમ કહું છું કે મારી રીલ એડિટ કરી દે. એટલે આ તો કેવું કે જ્યારે તમે કંઈક કહેતા હોય તો એ આખો દિવસ એ શાંત બેસે, બરાબર. તમને એમ થાય કે ઓહો હો કેટલું ડાય છે, ઝઘડો થયો શાંત થઈ ગયું, પણ એ 24 કલાક 48 કલાક સ્ટ્રેટેજી બનાવે, પ્લાન કરે, વિચારે કે આને માનસિક રીતે હજી કઈ રીતે હું પ્રતાડિત કરીશ. કેમ કે ત્યારે તો માનસિક રીતે પ્રતાડિત હું થતી હોય ત્યાં સુધી તો મને ન ખબર હોય. અરે પણ એ આપણે કામ પતાવ્યું હોય 15-20 મિનિટમાં, અને પછી તો તમે એ બહાર ફરી આવે, પિક્ચર જોઈ આવે, ઇવેન્ટમાં જઈ આવે, બહાર જમી આવે, મોજ કરી આવે, રાતે આવીને સૂઈ જાય, અને સવારે ઉઠીને હસતા ચહેરે ઉઠે. આજે હસતા ચહેરે ઉઠી હતી. મેં કીધું હાલો હવે કાંઈ વાંધો નથી. તો આપણે તો ગયા બાજુમાં પ્રેમથી બેઠા, ગુડ મોર્નિંગ કીધું. ત્યાં તો આપણને ન ખબર હોય ને કે સાતીર દિમાગે કંઈક વિચારી રાખેલું, તરત કામ સોંપી દીધું. કરવા માંડે છે. આમાં જ્યારે પછી તને ટાઈમ મળે ત્યારે. આ તો બેકગ્રાઉન્ડ એ છે કે મેં એવું કીધું હતું કે તારી પાસે ટાઈમ હોય તો તું કંઈ નથી કરતી.
એટલે વારે વારે પિક્ચરમાં ટાઈમ આવશે હવે. છરી કાંટા ક્યાંક છૂટા ન મારે. શરીર કાંટા દાંતમાં એમ નથી લીધા છે. નાયું નથી હજી તો. કેટલા વાગ્યા? 9:30 થઈ ગયા. જો પાછળ તમને ઘડિયાળમાં દેખાય ને તો જો 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 કેટલા વાગી ગયા? 9:30 વાગી ગયા. નથી જીમમાં ગયા, હજી નાવાનું બાકી છે. હજી તો મતલબ કે પહેલાં નાસ્તો થશે અને પછી બધું. આ ચા ખાલી મારા પૂરતી જ છે એવું જ છે ને? હા એ તો બે જે છે ને મધર ઇન લો ડોટર ઇન લો રિયલ વાળા ડબલ રોલ વાળાને એક કોફી પીવાના. પપ્પા બહાર ગયા એટલે અત્યારે નથી ભેગા. ઓય સીબો ઉઠ. ચીકુ ઉઠી જા બેટા. જોઈ જોવે હોય ને બધી ખબર પડે. જો અત્યારે સૂતો છે પણ એમ કારણ વગરનો છે ને નહીં ઉઠે. એને ખબર પડે મને બોલાવે છે. તમે એમ લાગે કે ભાઈ શું કામ ઉઠવું, પણ તમે એના કંઈક કામનો ફાયદો બતાવો ને તો એ તરત ઉઠી જશે. હમણાં જો ક્યાં ના એના બિસ્કિટ ક્યાં ને લાવતો નહીં એના બિસ્કિટ લાવતો. ક્યાં છે એના બિસ્કિટ? જો એમ લાગે કે ભાઈ ઓકે એના કાંઈ કામ નહીં. જો જો હજુ તો બિસ્કિટનું નામ પડ્યું. હા તમે જુઓ ચમક આવી જાય ફેસ ઉપર. હજુ તો બિસ્કિટનું નામ પડ્યું. જો ચમક આવી જાય. અત્યાર સુધી પડ્યું તો ઝીબુ બિસ્કિટ. ઝીબુ ખાવા ઝીબુ બિસ્કિટ. નથી ખાવા બેટા, નથી ખાવામાં. જો 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 થઈ ગયું ઉપર જો જો થઈ ગયું ઉપર જો બિસ્કિટ પાછળ. મતલબ કે હાલો મમ્મી બિસ્કિટ ખવડાવી દીધા હતા એને સવારમાં. જોયું ને બિસ્કિટ એને ખાઈ લીધા છે. પછી આરામ ફરમાવી રહ્યો છે. અને પછી તમે ગમે એટલે નામથી બોલાવો, સીબો સીબો કરો, એ હલે જ નહીં. પણ હા પાછું તમે એમ કહો આ તારું બિસ્કિટ તો ચીંકુ પાછો ઊભો થઈ જાય. જો જો હાલો આપણે હો. અરે ભાઈ ચાચા નહીં હો. હલા. હજી સવારે તો એને નાસ્તો કરી લીધો છે. સવારે વહેલો નાસ્તો કર્યો. એમાં શું એનું વજન કંટ્રોલમાં રાખવાનું. ડૉક્ટરે કીધું કે વજન નથી વધવા દેવાનું. એટલે એનું માપ છે કે એને કેટલું ફૂડ આપવું નહીં. નથી ખાવું? નથી ખાવું. જો 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 ભાઈ હાલે 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 તમારે હાલે જોયું તો અવાજ કાઢે. તમે એના બિસ્કિટને એને ડિસ્ટર્બ કરો ને તો જ અવાજ નીકળે. ફટાફટ ખાશે હવે. શાંતિથી બેટા, ધીમે ધીમે. ઉતાવળ નથી હો, કોઈ નહીં લઈ જાય માં. હવે આરામથી બેસી ગયો. બસ બેસા હો. એને વિશ્વાસ ખાલી પાછા મારા મમ્મી ઉપર જ છો, કેમ કે મમ્મી જ એને સાચવે આખો દિવસ બધું. મતલબ કે એના મમ્મી ઉપર પૂરેપૂરો વિશ્વાસ. અમારે તો એકવાર મને તો બટકું ભૂલી દીધું ગરમા ગરમી. જો તારે બધા શિવાજીએ પકડી લીધું કે તારે વધારે ગરમા ગરમી થાય છે. મગજ જેનો ઘરમાં એટલે બધા ઘરમાં થાય. તદ્દન ખોટી વાત છે. એમાં એવું હતું કે ઝીબો છે એ ડોરની વાર ભાગતો હતો. મેં એને પકડ્યો કેમ કે ભાગી ન જાય. તેના ખાલી પાછળ વળીને મારો ખાલી હાથ એકવાર એના મોઢામાં લીધો હતો. બાકી બિચારો નિર્દોષ પ્રાણી છે. આવું તું તારી સાથે. હા મને રોકવા માટે એને એવું કર્યું હતું. મને લઈ જા કાં અંદર આવતો તું એમ. શિવાની રંગોળી કરતી હતી ને બેટા. હા. એવું કાંઈક જ કરતી હતી. ત્યારે હું નહોતી. હા. ત્યારે હું નહોતી. બટકું ભર્યું ત્યારે? હા ત્યારે સિવાય નહોતી. મમ્મીને ભૂલાઈ ગયું. કોક બીજું હશે. આ થઈ ગઈ કે નીચા? ત્યારે મારે રંગોળી ચાલતી હતી, હું કરતી હતી બેટા. બહાર જ હતી હું. હાલો તો નાસ્તો કરી લઈ.